દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે. નેશનલ હાઈવે 48ના સર્વિસ રોડ ઉપર ભરાયા વરસાદી પાણી. ગાંભોઈ ઓવરબ્રિજ પાસેના સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાયા. હિંમતનગરના ટીપી રોડ ઉપર ભરાયા છે પાણી. ટીપી રોડ ઉપર ભરાયા ઢીસણ સમા પાણી. શાળાએ બાળકોએ માણી વરસાદની મજા. સર્વિસ રોડ સહિતના વિસ્તારોમાં ભરાયા છે વરસાદી પાણી. પાણીનો યોગ્ય નિકાલ ન થતાં વાહન ચાલકો સહિત રાહદારીઓ પરેશાન. નેશનલ હાઈવે ઓથોરિટી સહિત કોન્ટ્રાક્ટર સામે રોષ. વરસાદી પાણી વચ્ચે પસાર થવું વાહન ચાલકોને ભારે મુસીબત સમાન. ભારે વરસાદને લઈ વાહનો પણ ખોટવાયા. હવામાન વિભાગ દ્વારા અપાય છે ભારે વરસાદની આગાહી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ. લઈ જાઓ, ચલો ચલો.